મિત્રો આજે શુક્રવારનો આને કે હક નથી થતું ખૂબ એટલે ખૂબ હળું હળું વધી રહ્યું. જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી મારા નવા બ્લોગ વિડીયોની અંદર ઘણા દિવસ પછી સ્વાગત છે. મિત્રો હાલ અત્યારે સવારના 10:30નો સમય થઈ ગયો છે અને આજે વરસાદે કાંઈ મન મૂકી અને માંદા મૂકી છે. 2-3 દિવસથી જુઓ તમે અનરાધાર વરસે છે. હો જુઓ આખી રાત ચાલુ રહ્યો છે ને અત્યારે તે વરસાદ ખૂબ એટલે ખૂબ હળું હળું વરસી રહ્યો છે. પણ રાત્રે થોડો સારો વરસાદ હતો. હવે આપણે તે આજે આજ થોડાક મોડું જાગવાનું મોડું થઈ ગયું છે એટલે આપણે જે નાસ્તા નહીં પણ આપણે ગામડાનું એમ કહેવાય ને શિરામણ કહેવાય જે બાકી છે હાલ આપણે શિરાવી લઈએ. અને જો આજનું વાર્તાનું કંઈક સુપર ડુપર હિટ છે અને કોણ કોણ ભજીયા બનાવવાનું છે કોમેન્ટ કરી દેજો. અને આજે આપણે પાલીતાણા જવાનું હતું પણ વરસાદની આગાહીના લીધે બધું અટકી પડ્યું છે. કાલે જાઉં. કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહીજો. તો મિત્રો ફાઇનલી 10:30 થઈ ગયા હતા. આજે આપણે રજા હતી, શુક્રવાર હતો અને પાછો વરસાદનો માહોલ હતો એટલે આપણે આરામ કરી રહ્યા હતા. નાઇટમાં ગયા હતા એટલા માટે. પણ જુઓ તમે અહીંયા અત્યારે શીરાબ આવી ગયા છે, દૂધ ભાખરી અને આમાં ઘી છે. આ ગામડાનું શિરામણ છે ને ઘી વગર ન હાલે. અને જો આવડા લોકોએ તો ક્યાં ગયા, જોરિયા આવડા લોકોએ શીરાબ આવી ગયા છે આજે. એનું શિરામણ જો અહીંયા પડી. ટૂંકમાં ચકલી, ખિસકોલા, નોળિયા બધું જ એ ડીશમાં ખાય. સૌના પેટ ભરે બધાય. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ જ બન્યા રહીજો. આ માણસ નકામો માણસ છે. ઓપારી ક્યારું ને માગીશ નથી દેતો. મફત શું દે તમને વાંધો હું જ ભાઈ? પૈસા નથી આપતો હે મફત થી ખાઈ લો. ઓલા ને બતાવો. આ બુધાભાઈ છોકરો છે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે બહાર વ્યાવ્યા છે. જુઓ આ બાજુ પાણી ભર્યું છે, આ બધું પાણી ભર્યું છે. અને હજી તો વાદળા કાંક છે હજી એટલે લાગે છે હજી માહોલ. અને આવી રીતે પાણી જે સારું છે, બ્લોક બધું નખાઈ ગયું છે એટલે ગારો નથી થતો. પણ એ પાણી એટલું ભર્યું રહેશે અને ગાવું પણ અત્યારે તો નથી, નકર જુદા આશ્રય લઈ શકે એ રીતે હતું બધું. તો હાલો કન્ટિન્યુ બન્યા રહીજો. આમ કા જુઓ મિત્રો આ ગીત ગાય છે. ઉદીભાઈ જવાબ અહીંયા જુઓ જો મિત્રો આજે શુક્રવારનો દિવસ અને જો આવું બધી આઈટમ બનાવી છે. અને જો તમે આ જામુક આ શું છે ખબર છે તમને? આ આલુ ટીકી છે. આ દાળ ટૂંકમાં હોય બધી ઢોસા જેવી પ્રોસેસ. એમાં હજી સેવ નાખવાની, દહીં નાખવાનું, આ ચટણી. આ સમોસા તો શું છે પાડોશીના ઘરે થયો છે. આ પાડોશી લેતી દેતી બહુ કરે. અને આમની અંદર સેવ, પછી દહીં
અને દાળ નાખવાની એટલે ટૂંકમાં ઢોસા જેવી પ્રોસેસ હોય બધી. હાલો આપણે ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો બધી પ્રોસેસ થઈ ગઈ છે. દહીં, સેવ અને દાળ નખાઈ ગયું છે. હવે આપણે છે ને એને ખાવાની શરૂઆત કરી દેવી. જોઈ ટેસ્ટમાં કેવું છે એમ. ના ના સારું છે, મજા આવે છે ને એને જો આવી રીતે પીવું. મિત્રો આપણે બુશ પાસે આવ્યા છે. બુશ શું કહે છે સાંભળો, શું કહેશો તું? જો આને આવું કંઈક નવો પ્રોજેક્ટ લીધો છે આમ કંઈક તો આને પાલાય તો ઓરો આમ કંઈક તો આમ રાઈટ પર છે. આ શું છે? પંખો છે. આ પંખો છે અને હવે આવે છે સુપર હો, એક નંબર હવે આવે છે. તો મિત્રો આ શોટ મારે સાલ માર 8 આજે રજા છે અને જો આવડા લોકો હલવાઈ ગયું ને જો આને કે હક નથી થતું એટલે વરસાદની આગાહી હોય કે ન હોય પણ આના એક માટે સ્કૂલ ચાલુ રાખવી જરૂરી છે. કારણ છે આને એની પોતાની મૂનની બદનામ કરી નાખી છે, તોફાન કરી. જો ઝાડવા માથે ચડી ગયો છે.